સાથીઓ, આજે લાઈ એટલા માટે આવવું પડ્યું કે જે હમણાં એક વિડીયો હું જોઈ રહ્યો હતો મુંબઈનો, કે જે એક મંદિરની અંદર ગણેશજીનું મંદિર છે અને મંદિરની અંદર એક ઓબીસીની દીકરીની સાથે જે 3 બ્રાહ્મણોએ મળીને એમનો બળાત્કાર કર્યો અને પછી એમને મંદિરથી બહાર એક પહાડ છે એમાં ફેંકી દેવામાં આવી. અગર માની લો કે એ ઘટના થોડાક દિમાગમાં લઈ અને વિચાર આપણે કરીએ કે માની લો કે એ ઘટના કોઈ મુસલમાને અગર કરી હોત અથવા તો કોઈ દલિતે અગર કરી હોત, અગર આદિવાસી અગર કરી હોત, તો બ્રાહ્મણ બન્યા જે મીડિયા છે, જે મોદી મીડિયા જે છે એ ભારત દેશની અંદર એટલી બધી હાઇલાઇટ કરે કે લોકોને મગજની અંદર થઈ જાય કે આજ આપણા દુશ્મન છે. પણ આજે ભારતની અંદર 3.5% બ્રાહ્મણો જે કાંડ કરે છે અને મીડિયાવાળા રત્તી પર પણ નથી દેખાડતા. એ સમાચારના માધ્યમથી, મીડિયાના માધ્યમથી મહારાષ્ટ્રની અંદર જે બ્રાહ્મણોના નામ છે, એક શ્યામ સુંદર શર્મા, એ 62 વર્ષની ઉંમર છે. એક સંતોષ મિશ્રા, એ 45 વર્ષની ઉંમર છે. અને રાજકુમાર પાંડે, એ 54 વર્ષની ઉંમર છે. તો આ ભારત દેશની અંદર આવનારા સમયની અંદર એ જોવાનું રહેશે કે હવે લોકતંત્ર ખતમ થઈ રહ્યું છે અને બ્રાહ્મણ તંત્ર ચાલુ છે લોકોનું. તો ક્યાં આ ઓબીસી જે ધર્મને લઈને ચાલે છે, ઓબીસી ઘણા બધા સંગઠનમાં છે, હિન્દુ વાહિની સંગઠનમાં છે, આરએસએસમાં છે, બજરંગ દળમાં છે. તો આવો જે કાંડ થાય છે તો ક્યાં જાય છે? તો સાથીઓ, એ વસ્તુ વિચારવી પડશે કે હવે આવનારા સમયની અંદર ના એસસી એસટી, હવે ઓબીસીનો પણ વારો છે. ઓબીસીને અત્યાર સુધી એવું હતું કે ગર્વ છે, કહો હમ હિન્દુ હે. તો હિન્દુની ઉપર જે આ ઘટના તો બ્રાહ્મણો કરે છે, બળાત્કાર પણ બ્રાહ્મણો કરે છે, હત્યા પણ બ્રાહ્મણો કરે છે. તો ઓબીસી જે લોકો હિન્દુ બને છે, હિન્દુ ક્યાં જાય છે? પણ મુસલમાનના અગર કોઈ વ્યક્તિ અગર ઘટના બને તો ભારત દેશની અંદર હિન્દુ મુસલમાન થઈ જાય છે. તો સાથીઓ, સાથે સાથે એટલા માટે વિડીયો બનાવ્યો છે કે લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થાય કે સુરક્ષિત ભારત દેશની અંદર હોય તો ફક્ત બ્રાહ્મણો જ છે. બ્રાહ્મણોની બહેન બેટીઓ સાથે એ ઘટના નથી બનતી અને હું એ પણ નથી ચાહતો કે એમની સાથે પણ એવી ઘટના બને, પણ નથી બનતી. અને કદાચ એમની બહેન બેટીઓની સાથે અગર ઘટના બને છે તો તુરંત ન્યાય મળે છે. કદાચ તમે સાંભળ્યું હોય છે કે એક ઘટના બની હતી, નિર્ભયા કાંડ, જે દિલ્હીની અંદર, અંદાજ મને બહુ યાદ નથી પણ 2012 કે 2013ની અંદર ઘટના બની હતી અને એ દોષીને ફાંસી મળી હતી. તો ગૂગલમાં જઈને સર્ચ કરજો કે નિર્ભયા કાંડ જે બન્યો એ કોઈ આપણે હસી મજાક માટે કે એ નથી કે આ વસ્તુ થવી જ જોઈએ અને એને ન્યાય ન મળવો જોઈએ, પણ ગૂગલમાં જઈને સર્ચ કરજો કે નિર્ભયા કાંડ જે બન્યો એ વાસ્તવમાં એ બ્રાહ્મણની જ દીકરી હતી, એમને ન્યાય મળી ગયો છે. પણ આજે હાથરસની અંદર ઘટના બની છે, એમને ન્યાય નથી મળ્યો. ઘણા બધા પણ મહિલાઓની ઉપર બળાત્કાર થયો છે, નથી ન્યાય. પણ જે બ્રાહ્મણોની દીકરી ઉપર અત્યાચારને અન્યાય થાય છે તો એ લોકોને એન્કાઉન્ટર પણ કરવામાં આવે છે અને ફાંસી પણ દેવામાં આવે છે. પણ એસસી એસટી ઓબીસી અને મહિલાઓની સાથે જે ઘટના બને છે એની ઉપર કોઈ એને ન્યાય નથી મળતો. તો ઘણા બધા લોકોને ખબર છે કે નિર્ભયા કાંડ જે બન્યો હતો, ઘણા બધા હાથમાં મીણબત્તી લઈને નીકળ્યા હતા, પણ અંદરખાને કોઈએ એવું વિચાર ન કર્યું
કે દીકરી બ્રાહ્મણની હતી એને ન્યાય મળ્યો, પણ એસસી એસટી ઓબીસીની દીકરીને ન્યાય નથી મળતો. મારો કહેવાનો મતલબ છે કે બ્રાહ્મણની દીકરીને ન્યાય મળે છે, ન મળવો જોઈએ એવું નથી કહેવાનું, એને ન્યાય મળવો જોઈએ. પણ સાથે સાથે એસસી એસટી ઓબીસીની મહિલાની ઉપર બળાત્કાર થાય છે તો એને ન્યાય કેમ નથી મળતો? કારણ કે બ્રાહ્મણોનું રાજ છે. એટલે બ્રાહ્મણો એવું કહે છે કે અગર અમારી બેનો દીકરીઓ પર કોઈ આંગળી ઉપાડશે કે આંચ નજરે જોહે તો અમે એને ગોળી મારી દેવું, એને અમે બળાત્કાર જે કરનારા જે છે એને અમે ફાંસી આપી દેવું. પણ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીની જે દીકરીની ઉપર કાંડ થાય તો એને ન્યાય નહીં મળે. આ વાસ્તવિકતા છે કે જે ઘટનાઓ થાય છે તો એની અંદર પણ ભેદભાવ રાખે. એટલે બ્રાહ્મણોની કોઈ સમસ્યા નથી. સમસ્યા અગર ભારત દેશની અંદર હોય તો એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીની છે. તો લોકોને એ જાણ આપું છું કે જે લોકો હિન્દુ બની જાય છે એ મુસલમાન ઉપર પ્રહાર કરે છે, પણ જ્યારે ઓબીસીની અંદર પણ જે લોકો હિન્દુ બની જાય છે, એસસી એસટી ઉપર અત્યાચાર અન્યાય થાય છે, ઓબીસીની ઉપર થાય છે, ત્યારે આ બધા હિન્દુ ક્યાં જાય છે? તો એ વસ્તુ સાથીઓ સમજવી પડશે. હિન્દુ બનો કે મુસલમાન બનો મને કોઈ વાંધો નથી, પણ જ્યારે અત્યાચાર અને અન્યાય થાય છે ત્યારે નથી વિશ્વ હિન્દુ પરિષદવાળા નીકળતા, નથી બજરંગ દળવાળા નીકળતા, કે નથી કોઈ આરએસએસ વાળા. કારણ કે આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જે છે એ બ્રાહ્મણોના સંગઠન બનાવેલા છે, એના ઠેકેદાર બ્રાહ્મણો છે, એટલે ઓબીસી નહીં નીકળે. હમણાં અમરેલી જિલ્લા